સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિષય છે સ્ટ્રેસ. આપણે બધા 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને આ સદી એટલે તમે જાણો છો કે એક દોડની સદી છે. આ સદી કોમ્પ્યુટરાઇઝેશનની સદી છે. આ સદી કોમ્યુનિકેશનની સદી છે. આ સદીમાં એટલી બધી સુવિધાઓ છે, કમ્ફર્ટ છે અને કોમ્પ્લિકેશન પણ એટલા જ વધેલા છે. એટલે કોમ્પ્યુટરાઇઝેશન વધ્યું, કોમ્યુનિકેશન વધ્યું, કમ્ફર્ટ વધી, સુવિધાઓ વધી, સાથે સાથે એનાથી પેદા થતી તકલીફો પણ વધી ગઈ છે. અને અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ તે જેનું સૌથી મોટી તકલીફ જેને કહીએ તો એ સ્ટ્રેસની છે. નાના બાળકથી માંડીને યુવાનો, આબાલ વૃદ્ધ સૌ કોઈ એક સ્ટ્રેસથી પીડાતા હોય છે. આજની આપણે નાનપણથી જોઈએ તો આપણું જે શિક્ષણ છે એમાં સિનિયર જુનિયર કેજીથી એક ઇન્ટરવ્યૂ શરૂ થાય અને બાળકને અને મા બાપને સ્ટ્રેસ શરૂ થાય. જુનિયર કેજીમાં કે પ્લે ગ્રુપમાં પણ મૂકવાનો બાળકને છે, પણ એનું ઇન્ટરવ્યૂ મા બાપનું લેવાય છે, પેરેન્ટ્સનું લેવાય છે. એ જ રીતે હું ઘણા મા બાપને કહેતો હોઉં છું કે તમે બાળકને મૂકો છો પ્લે ગ્રુપમાં અને રોજ સાંજે પૂછો છો તને કેટલું આવડ્યું, તને 1 2 3 4 આવડ્યા કે નહીં, કે તને ABCD આવડ્યા કે નહીં. એટલે શિક્ષકથી માંડીને મા બાપ, કુટુંબીજનો, પડોશીઓ એક નાના બાળકને પણ શરૂઆતથી જ સ્ટ્રેસમાં મૂકે છે. ઇવન ઘરમાં મહેમાન આવે કે મિત્રો આવે તો નાના બાળકને આપણે પેલા પપેટની જેમ કહીએ છીએ કે ચાલ આ કવિતા બોલી જા, 1 થી 10 બોલી જા, ABCD બોલી જા, કક્કો બારખડી બોલી જા, અને એ બાળક એનું પરફોર્મન્સ બતાવવા માટે પાછું બોલવાનું શરૂ કરે અને ક્યાંક ભૂલ પડે તો એ સ્ટ્રેસમાં આવે. એટલે આ સ્ટ્રેસની શરૂઆત નાનપણથી થાય છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ આપણે એની પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ. તારો પહેલો નંબર કેમ ના આવ્યો, તને આ કેમ નથી આવડ્યું, તને તારા ભાઈબંધ જેટલું નથી આવડ્યું, મારા ભાઈબંધનો છોકરો આવો છે, મારી બહેનપણીનો છોકરો આવો છે, તને આ નથી આવડતું, એમ એની કમ્પેરિઝન કરીએ છીએ. હું આ સદીને કમ્પેરિઝનની સદી પણ કહું છું. કેમ કે દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરે છે અને પછી સ્ટ્રેસનો અનુભવ કરે છે. સ્કૂલમાં પણ ટીચર્સ પણ એ જ રીતે વર્તે છે. જે બાળકો હોશિયાર છે કે જે બાળકના નંબર આવ્યા છે એને વધારે એની પર ધ્યાન આપે છે. જે બાળકો કદાચ ઓછું ભણે છે અથવા તો માર્ક્સ નથી લાવતા એની પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. અને જાણે અજાણે આપણે અંદરો અંદર બાળકોમાં પણ કોમ્પિટિશન શરૂ કરીએ છીએ અને એ કોમ્પિટિશનને લીધે નાનું બાળક એક અગમ્ય અજાણ તણાવ અનુભવતો થઈ જાય છે. અને હું આને રેટ રેસ કહું છું, ઉંદરની દોડ. આ રેટ રેસમાં કોને શું મળે છે એની કોઈ જ ખબર નથી, પણ બધી ઉંદરની દોડ છે અને ઉંદરની દોડમાં જીતવાનો કોઈ મતલબ નથી. તેમ છતાંય આપણે જાણીએ છીએ, મા બાપ તરીકે, શિક્ષક તરીકે આપણે જાણીએ છીએ, તેમ છતાંય આ રેટ રેસમાંથી આપણે પણ બહાર નથી નીકળી શકતા. જેમ જેમ ભણવાનું વધે છે એમ આગળ પરફોર્મન્સ એન્ઝાયટી વ્યક્તિની વધતી જાય છે, બાળકની વધતી જાય છે, સ્ટુડન્ટની વધતી જાય છે. અને માર્ક્સ કઈ રીતે લાવવા, આગળ કઈ રીતે વધવું, એમાં અત્યારે શિક્ષક ક્ષેત્રે પણ જબરદસ્ત ચેન્જ આવ્યો છે અને
એટલી બધી બ્રાન્ચો છે કે ત્યાં કેરિયરમાં શું પસંદ કરવું, શું ના કરવું, એન્જિનિયરિંગ લેવી, મેડિકલ લાઈન લેવી, એમાં પણ આપણને એટલી જ સ્ટ્રેસ અનુભવાય છે. મેં મા બાપને એવું કહેતા સાંભળ્યા છે કે તારે ડૉક્ટર જ બનવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, તારા પપ્પા આમ છે, તારા અંકલ આમ છે, એટલે તું એના જેવો નહીં થાય તો નહીં ચાલે. એટલે બાળક જાણે અજાણે પોતાનું આઈડેન્ટિફિકેશન, સાયકોલોજીકલ આઈડેન્ટિફિકેશન પોતાના પિતા સાથે અથવા જોડે રહેતા અંકલ સાથે કરતો હોય છે અને એ બાળક પોતાની જાતને પોતાના પિતા સાથે સરખાવતો જાય છે. જેમ મોટો થાય એમ પોતાની જાતને પોતાના ટીચર સાથે સરખાવતો જાય છે. એનાથી મોટો થાય ત્યારે એ ફિલ્મ લાઇનના હીરો હિરોઈન સાથે પોતાની જાતને સરખાવતા થઈ જાય છે અને એ પ્રમાણે ના કરી શકે એ પછી તણાવ પેદા થાય છે. પોતાની પરફોર્મન્સ વ્યવસ્થિત ના થાય એટલે બાળકને બેચેની થાય છે, ગભરામણ થાય છે અને દરેક સ્ટુડન્ટ એક એક્ઝામ આવે ત્યારે પણ સ્ટ્રેસથી પીડાય છે. આજકાલ બાળકોમાં એક્ઝામ ફોબિયા નામનો એક રોગ ડેવલપ થઈ રહ્યો છે. 8મા ધોરણથી માંડીને અને 12મા ધોરણ સુધી ઘણા બધા બાળકો આ રોગથી પીડાય છે. એક્ઝામ જેવી આવે એટલે બાળકને બેચેની થાય, ગભરામણ થાય, ઊંઘમાંથી જાગી જાય, સવારના પરમાં વોમિટિંગનું ફિલિંગ થાય, ઉબકા આવે અને એનું સૌથી મોટું કારણ એ છે કે કાં તો એક્ઝામની તૈયારી નથી અથવા તો બાળક એક્ઝામ આપવા નથી માગતો અથવા તો એને એક્ઝામનો ડર લાગે છે અને એના તણાવમાં એક એવી સ્ટ્રેસનો શિકાર બને છે કે ઘણીવાર એ બાળક ક્રોનિક ડિપ્રેશન કે ક્રોનિક એન્ઝાયટીનો ભોગ બની જાય છે, જેની મા બાપને ખબર હોતી નથી. એ બાળક કદાચ ભણવામાં પાછળ પડી જાય છે, એની પણ મા બાપને ખબર નથી પડતી. બીજું અગત્યનું પાસું તમને એ કહીશ કે આજની મોંઘવારીમાં બંને મા બાપોએ કામ કરવાનું છે એટલે બાળકને ઉછેરવામાં જે સમય આપવો જોઈએ, એનું ધ્યાન રાખવામાં જે સમય આપવો જોઈએ એ મા બાપ આપી શકતા નથી. એટલે જ્યારે બાળક સ્કૂલમાં કે કોલેજમાં પરફોર્મન્સ નથી કરી શકતો ત્યારે અને જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે ઘરમાં પણ એક તણાવનું વાતાવરણ શરૂ થાય છે. એ જે તણાવનું વાતાવરણ છે એમાં મા બાપ એકબીજા ઉપર બ્લેમ શરૂ કરે છે, આરોપ મૂકવાનું શરૂ કરે છે. પત્ની કહે છે કે પત્નીને તું નથી ધ્યાન રાખતી, પત્ની પતિને કહે છે અને એકબીજા ઉપર આરોપનામું અને એકબીજા ઉપર ફરિયાદો શરૂ થઈ જાય છે. બાળકને કે સ્ટુડન્ટને ગુનેગારની જેમ જોવાનું શરૂ થઈ જાય છે. તે આ ના કર્યું, તે ના કર્યું, તે ધ્યાન ના રાખ્યું અને પેરેન્ટ્સ જાણે અજાણે પોતાના બાળકોની નિષ્ફળતા માટે કે ઓછા માર્ક માટે પોતાને જવાબદાર ગણતા થઈ જાય છે. એટલે આખું ઘર એક તણાવમાં રહે છે. અને ઘણીવાર મેં જોયું છે કે બાળકની કમ્પેરિઝન શરૂ થાય, વિદ્યાર્થીને મારવામાં આવે, સ્કૂલમાં પણ અને ઘરમાં પણ એને નીચો બતાવવામાં આવે, બીજાની જોડે એની વારે ઘડીએ સરખામણી કરવામાં આવે અને આ સરખામણીના કારણે વિદ્યાર્થી ધીમે ધીમે પોતાના જગતથી દૂર રહેતો થઈ જાય, પોતાના મા બાપથી દૂર રહેતો જાય, પોતાના સ્ટડીથી દૂર રહેતો થઈ જાય. મિત્રો, તમે નહીં માનો, મારી પાસે એવા દાખલા છે કે આપણે વિચારી પણ ના શકીએ. 5મા ધોરણનું બાળક સ્કૂલમાં જતું નથી અને પોતાનું ટાઇફોઇડનું સર્ટિફિકેટ પોતે મેનેજ કરે છે ડૉક્ટર પાસેથી અને મહિનાઓ સુધી સ્કૂલમાં ના જાય અને મા બાપને ખબર હોતી નથી. અને મા બાપને ખબર પડે છે ત્યારે એ આખું ઘર એક શોકમાં આવે છે, આખું ઘર એક તણાવમાં આવે છે અને ત્યારે પણ ઘરમાં ટંટા ફિસાદ, ઝઘડા અને બ્લેમિંગ શરૂ થઈ જાય છે. આવી જ રીતે 10મા 12માના બાળકો એક અગમ્ય તણાવથી પીડાતા હોય છે, ચિંતાથી પીડાતા હોય છે. અમારું શું થશે, માર્ક્સ આવશે કે નહીં, કઈ બ્રાન્ચમાં જઈશું, આ બધા 1000 પ્રશ્નો
એમને સતાવતા હોય છે. અને આ રેસમાં એ પોતે ક્યાં હશે, શું હશે, એનું ભવિષ્ય શું હશે, એનો બાળક પોતે પણ વિચાર કરે છે, મા બાપ પોતે પણ વિચાર કરે છે. અને કોઈ પણ જાતના ચર્ચા કર્યા સિવાય કે કોઈ પણ જાતના શિક્ષકો સાથે કે પોતાના કલીગ સાથે કે પોતાના મિત્રો સાથે ડિસ્કશન કર્યા સિવાય કે પોતાના બાળકની વૃત્તિ શામાં છે, એના લાઇકિંગ ડિસલાઇકિંગ શામાં છે, એને શું ગમે છે, એવું કશું જ કર્યા વગર બાળકો પર મા બાપ, ટીચર્સ પણ પોતાના વિચારો થોપી દેતા હોય છે. ત્યારે તો ડૉક્ટર જ બનવાનું છે, ત્યારે તો એન્જિનિયર બનવાનું છે. હું ઘણા બધા પેરેન્ટ્સને મળતો હોઉં છું, ઘણા બધા પેરેન્ટ્સની જોડે ચર્ચા વિચારણા કરતો હોઉં છું. એ બધાને હું મજાકમાં એવું કહેતો હોઉં છું કે બધા જ બાળકો ડૉક્ટર કે એન્જિનિયર બનશે તો તમારા ઘરનું ફર્નિચર કોણ બનાવશે? કે તમારા ઘરમાં કંઈક પ્લમ્બિંગનો પ્રોબ્લેમ થયો કે ઇલેક્ટ્રિકનો પ્રોબ્લેમ થયો તો કોણ આવશે? એટલે દરેક બાળકને એન્જિનિયર કે ડૉક્ટર બનાવવાની આ દોડ છે એ બહુ જ ખોટી છે. અને અત્યારે આપણી કોઈ પણ બ્રાન્ચ કે કોઈ પણ વસ્તુને આપણે પૈસાના રિવોર્ડથી તોલીએ છીએ, માપીએ છીએ. કઈ બ્રાન્ચમાં પૈસા વધારે મળે છે? આજની તારીખમાં આપણે જોબ સેટિસ્ફેક્શનને મહત્ત્વ નથી આપતા, આપણા મનના સંતોષને મહત્ત્વ નથી આપતા, પણ કમાઈશું કેટલું, કેટલો પગાર મળશે, ધંધો કરીશું તો કેટલું મળશે, આ બ્રાન્ચમાં કેટલા પૈસા મળશે, આપણે એ ડિસ્કશન પહેલાં કરીએ છીએ. પેકેજ કેટલા હશે એન્જિનિયરિંગના, એ ડિસ્કશન પહેલાં કરીએ છીએ. અને જોબ સેટિસ્ફેક્શનનું મહત્ત્વ ક્યાંય રહ્યું નથી. એટલે જ સાયકોલોજીકલ પ્રોબ્લેમ ડે બાય ડે વધતા જાય છે. એના કારણે સાયકોલોજીકલ ડિસઓર્ડર વધતા જાય છે. એટલે નાનપણથી શરૂ થયેલી આ દોડ મોટા થઈએ છીએ ત્યારે પણ એક તણાવમાં ફેરવાય છે, ચિંતામાં ફેરવાય છે. અને હું તો એવું માનું છું કે આખી માનવ જાતને આ દોડમાં ઘણા બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર થતા જાય છે, જેની આપણને પોતાને પણ ખબર નથી રહેતી. 1913-14નું વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માનસિક હતાશાના વર્ષ તરીકે જાહેર કરેલ છે. એવું કહેવાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે પ્રમાણે વર્લ્ડની 40% પબ્લિક, એમાંય ત્રીજા વિશ્વની તો ઘણી બધી પબ્લિક જે પ્રજા છે એ એક માનસિક હતાશાથી પીડાય છે. તમે નહીં માનો દોસ્તો, અત્યારે સૌથી વધુ વેચાણ માનસિક હતાશાની ગોળીઓનું છે, સૌથી વધુ વેચાણ ઊંઘની દવાઓનું છે. આજનો માણસ સાંજ પડે કામ કરીને થાકીને ઘેરાઈને પણ ઊંઘી શકતો નથી. કેમ કે અનેક પ્રશ્નોથી એ ઘેરાયેલો છે, અનેક તકલીફોથી એ ઘેરાયેલો છે. એટલે એને જે શીખવાડવામાં આવ્યું છે, દોડવાનું જ શીખવાડવામાં આવ્યું છે, પૈસાનું જ રિવોર્ડથી એના મગજમાં એક શું કહેવાય કે આઈડિયાઝ કે વિચારો મૂકવામાં આવ્યા છે કે કોઈ પણ સ્ટડી કે કોઈ પણ કામ પૈસાથી જ તોલાય અને પૈસા મળે તો જ સારું કહેવાય. આપણી આખી સિસ્ટમ એ રીતે થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને આજે પૈસાથી માપતા થતા જઈએ છીએ, રિવોર્ડથી માપતા થતા જઈએ છીએ. સંતોષનો જે રિવોર્ડ છે એ ક્યાંય જોવામાં નથી આવતો, અથવા તો હું તો એવું કહીશ કે નાનપણથી શીખવાડવામાં જ નથી આવતો. આપણું બાળક સરસ પેઇન્ટિંગ કરતું હોય તો આપણે એને એડમાયર નથી કરતા, એને વખાણતા નથી. આપણું બાળક સરસ સંગીત કે સરસ ગાતું હોય તો આપણે એને ક્યારેય એની સ્કિલને ડેવલપ કરવા માનતા નથી. એના અક્ષરો સારા હોય ક્યારેય આપણે એનો વખાણ નથી કરતા. એ જોવાનો કદાચ આપણને ટાઈમ નથી. કેમ કે આપણી જિંદગી પણ સવારથી સાંજ સુધી નોકરીમાં, સવારે ઉઠીએ છીએ તો આપણે વિચારીએ કે આપણું જીવન કઈ રીતે શરૂ થાય છે. ઉઠીએ અને આપણી પાસે છાપું આવી જાય છે, દુનિયાભરના સમાચારો જોઈએ છીએ, દોડાદોડીમાં તૈયાર થઈને આપણે આપણી નોકરીની જગ્યાએ દોડીએ છીએ. સાંજ પડે ઘેર આવીએ છીએ ત્યારે ટીવી આગળ આપણે બેસી જઈએ છીએ અને
પહેલાંના જમાનામાં લોકો સંયુક્ત કુટુંબ રહેતા હતા, એટલે મા બાપ કદાચ કેર ના લે, બાળકની કાળજી ના લે કે એકબીજાની કાળજી ના લે, તો ઘરમાં દાદા દાદી હતા, ઘરમાં ફૂઈ હતા, કાકા હતા, કાકી હતા, એ બધા લોકો પણ એટલા જ પ્રેમથી એક બાળકને ઉછેરતા હતા. આજની સિસ્ટમ વિભક્ત કુટુંબની સિસ્ટમ છે, વિભક્ત કુટુંબની પ્રથા છે, અને આ પ્રથામાં ઘરમાં 4 માણસોથી વધારે લોકો છે નહીં, અને ચારે જણને પોતાની સાથે વાત કરવાનો ટાઈમ નથી, તો બીજાની સાથે વાત કઈ રીતે કરી શકશે? એટલે બાળક હોંશે હોંશે પોતાની સફળતા કે પોતે સરસ દોર્યું છે, સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે, કે પોતાના સરસ અક્ષરો આવ્યા છે, કે સ્કૂલમાં રમતમાં ક્યાંક શાબાશી મળી છે, એ કહેવા માટે તત્પર છે, પણ મા બાપને સાંભળવાનો ટાઈમ નથી. યુવાનને પોતાના સક્સેસ વિશે મા બાપને કહેવું છે, મિત્રોને કહેવું છે, પણ કોઈને એના વિશે ટાઈમ નથી. એટલે ફ્રસ્ટ્રેશનનો એક દોર છે, માનસિક હતાશાનો એક દોર છે, એન્ઝાયટી ન્યુરોસિસનો એક દોર છે, અને એ દોરમાં આપણે બધા જ એના ભાગીદાર છીએ, એના ભોગ પણ છીએ. પણ અત્યારે આપણને એટલે ખબર નથી પડતી કે એની તીવ્રતાઓ સમજાતી નથી. બધાને માનસિક હતાશા નથી થતી, બધાને એન્ઝાયટી નથી થતી, પરંતુ જેના ઘરમાં થાય છે, જેના બાળકો હતાશાનો ભોગ બને છે, એ આખું ઘર હતાશામાં ડૂબી જાય છે. આ દોડના લીધે તમે જોજો, આજે મેં તમને કીધું એમ કે ભાઈ આ આખું વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માનસિક હતાશાના વર્ષ તરીકે ઉજવવું પડે છે. આપણી કેવી ટ્રેજેડી છે કે માનસિક હતાશાની અવેરનેસ માટે આવા વર્ષો જ જાહેર કરવા પડે છે, અને આ વર્ષોને પાછા ઉજવવા પડે છે. કેમ કે સ્ટ્રેસ, તણાવ, હતાશા, સાયકોસિસ, ડિમેન્શિયા, આજે બધા મોટા મોટા રોગ